જે સવારમાં ફોન. હેલો, ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ મને ન આવડે. હું શું કહું બોલ. આ એક તો એને તમે ફોને ટાઈમે ન કરો મને. આ ખબર છે મારો જીવ વધારે થઈ ગયો તો. અરે પણ જે જરા ઉઠવામાં લેટ થયું હતું એટલા માટે મેં તને ફોન નહોતો કર્યો. નકર તો રોજ તને મેસેજ મોકલું જ છું ને. આપેલો તને મનગમતો સુવિચાર. હા એ પણ છે. ઉઠવામાં મોડું થયું એટલે એવું જ ને કે તમે આપણી વાત કરી લીધી. આપણી વાત એટલે તમારા ભાઈ ભાભી યારે આપણા લગ્નની વાત કરી નાખી ને. સોરી બટ વાત નથી થઈ શકી. હું વાત કરવાનો જ છું પણ એકચ્યુઅલી એવો મોકો જ નથી મળતો મને. તમારાથી છે ને એક પાપડ નહીં ભાંગે. તમે વાત કરી જ નહીં શકો મને ખબર જ છે. તમે મને રમાડતા તો નથી ને. હોતું હશે કંઈ. કેવી વાત કરે છે તું? હું તારી સાથે થોડી રમત કરું. છો દેવાંગ, હું તમને એને સોખે સોખું કહી દઉં છું કે તમે મારે લગ્ન નહીં કરો તો હું તો મરી જ જઈ. અરે બકા, જો મારી વાત સાંભળ. તું આવા બધા ઊંધા છતાં વિચાર ના કર. મોટા ભાઈની સાથે વાત કરવાનો છું પણ મોટા ભાઈ થોડા કામને લઈને વધારે બિઝી રહે છે ને, એટલા માટે મને થયું કે આજકાલમાં વાત કરીશ. પણ ક્યારે? બહુ જલ્દી વાત કરીશ બસ. હા હવે એને મારાથી નથી રહેવાતું. હા રોજ રોજ તમે અહીંયા અને હું અહીંયા કેટલા દૂર દૂર. મારે હવે દૂર દૂર નથી રહેવું. તમે ગમે એ કરો અને બસ તમે ઘરમાં વાત કરી દો અને મને લગ્ન કરીને લઈ જાઓ. ઠીક છે, હું આજે સાંજ સુધીમાં ફાઇનલી મોટા ભાઈની સાથે વાત કરી લઈશ, એમને મનાવી લઈશ અને લગ્ન માટે રાજી પણ કરી લઈશ. બસ. આ ઓલું ઇંગ્લિશમાં શું કહે તમારે? આ શું કહેવાય? એનું વચન આપવાનું શું કહે? પ્રોમિસ. હા 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 પ્રોમિસ. હા પ્રોમિસ પાક્કું ને? પાક્કું 100% પ્રોમિસ. બસ. બસ હું પાછો તમારા ફોનની રાહ જોઉં. કઈ કરશો? એક મિનિટ. તું મારા ફોનની રાહ જુએ એ પહેલાં હું પણ તને કંઈ કહેવા માંગુ છું. જેવી રીતે હું અહીંયા મોટા ભાઈને વાત કરું છું એવી રીતે તારે પણ ઘરે વાત તો કરવી પડશે ને. હા, પેલા તમે વાત કરી લ્યો ને. પછી હું મારી માને મનાવી જ લઈ. મારી માં મને બહુ પ્રેમ કરે છે એટલે એ કોઈ દી ના પાડશે જ નહીં. અને જો ના પાડવા જવું હોય તમારામાં કંઈ હોવું તો જોઈએ ને. તમે મને ગમો છો, તમારા ઘરમાં બધું સારું છે, બધું આમ કહેવાય ને કે ગોઠવેલું જ છે, તો પછી ના પાડવાની આવે જ નહીં. હા હા, બસ બસ બસ. હવે ચાલ, નીચે ભાભી છે ને કોઈ કામકાજ કરતા લાગે છે. અવાજ આવી રહ્યો છે. હા તો ક્યાંક એવું સારું ના ને. થાય કે આ બધી વાતો એ સાંભળી જાય. સારું ને સાંભળી જાય તો તમારે વાત કરવામાં સારું બને એટલે કહું છું. કઈ વાંધો નહીં, જાવ ને તો જલ્દી જઈને ભાભીને તો વાત કરી દો. હા 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 હા, હું વાત કરું છું. હા, ધીરજના ફળ મીઠા હોય. શાંતિ રાખ. ચાલ મૂકું ભાઈ. તારું ધ્યાન રાખજે. તમારે અને ખાસ ધ્યાન રાખજો. લવ યુ. હલો હલો. લવ યુ નો જવાબ આપ્યા વગર ફોન કાપી નાખ્યો. અરે બધું કેદી ભેળું થઈ રહેશે. અરે દેવા, તો અહીંયા હા હા હા, હું અહીંયા. બોલ. બસ એમ જ. નોકરીમાંથી આજે વહેલા છૂટો થઈ ગયો તો થયું કે મોટા ભાઈને ઓફિસે મળતો જાઉં. અરે ભાઈ, આવું તો તને ક્યારેય નથી થતું કે આજે મોટા ભાઈને મળતો જાઓ, મોટા ભાઈ સાથે વાત કરતો જાઓ? ક્યારેય એટલી કામની મતલબ કે ક્યારેય એવું થતું નથી ને, પણ આજે થયું એટલે તમારી પાસે આપ્યો. બોલો, બાકી શું ચાલે છે બધું? જો ભાઈ, આ તારા ચહેરા ઉપર 12 વાગેલા છે એ મને દેખાય છે. આમ ગોળ ગોળ ફેરવીને વાત કરવાની કઈ જરૂર નથી.
એટલે જે હોય તે મને ક્લિયર કહી દે. હા ભાઈ તું બોલ હવે, તારે શું કામ છે? કાંઈ પૈસા જોતા છે? કાંઈ ધંધો શરૂ કરવો છે? એટલે શું પ્રોબ્લેમ છે મને જરા કહીશ? હાય બ્રો, હાઉ આર યુ? બોલીશ હવે? જો આમ આટલો બધો નર્વસ ના થા. કાંઈ જરૂર હોય તો કે મને. હું છું, આ તારો મોટો ભાઈ હજી જીવે છે. હો જો મોટા ભાઈ, એક જરૂરી અને એક ખાસ વાત કરવી હતી કે જે ઘરે થઈ શકે એમ નહોતી, અને સ્પેશિયલી મારે તમારી સાથે જ આની ચર્ચા કરવી પડે એમ હતી, એટલે હું અહીંયા ઓફિસ સુધી આવ્યો છું. અરે ભાઈ દેવાંગ, પણ આટલો બધો ગભરાય છે કેમ? આ જે હોય તે બોલ ને. એકચ્યુઅલી મોટા ભાઈ, હું એક છોકરીને પ્રેમ કરું છું. અમે બંને ઘણા વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ અને અમે લગ્ન કરવા માંગીએ છીએ. અરે પણ ઋષિ, જાતું તું થોડી વાર. મોટા ભાઈ છો. આ શું વાત કરે છે? ભાન છે તને? મોટા ભાઈ જો, મેં તમને જેવી વાત હતી ને એવી જ કહી છે. આમાં કઈ છુપાવ. સારું કામ કર્યું છે તે. હે, આ ભાઈને ગર્વ થાય એવું કામ કરીને આવ્યો છે તું? પણ મોટા ભાઈ, કઈ મેં ખોટું પણ નથી કર્યું ને. બસ બંધ કરા તારી લબ 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 લબ. ચાલ તું પેલા ઘરે ચાલ, તને કહું. ચાલ મોટા ભાઈ જો, પહેલા મારી વાત તો સાંભળો મોટા ભાઈ. ધારા, એ ધારા, હા બા. હું વિચારમાં છો? કાંઈ નહીં બા, હું તો એમ જ અહીંયા ઊભી હતી. જો હું કેટલાય દીથી જોયા કરું છું તને, કાંઈ ને કાંઈ તું ફોન પર હોય છે, કાંઈ આમ વિચારોમાં ખોવાઈ જાય છે. તે હું તકલીફ શું છે તને? તકલીફ તો કાંઈ નથી. જો હા, ખોળાની જેમ ઊભી છું તમારી સામે. જો હું તારી માં છું, હા, એટલે મને બધી ખબર પડે. બોલ, શું વાત છે? બા, અરે બા, હું આમ બધું આ બધું શું કર્યા કરતી છો તું? બોલ ને ઈડું ઉધું. હું છે ને બોલ નહીં. હું એક છોકરાને પ્રેમ કરું છું. હે, શું કરે છે તું? એક છોકરાને પ્રેમ કરું છું. તને કઈ સમજ પડે છે? છોકરાને પ્રેમ કરું છું? કોણ છે એ છોકરો? આપણા જમીનદાર રહ્યા ને, આ જેનું આપણે આ ફાર્મ હાઉસ સંભાળી, એના ભાઈબંધનો છોકરો. હે ભગવાન, તને બીજું કોઈ ના મળ્યું કે તું એની પાછળ પડી? હા, હવે પ્રેમ તો પ્રેમ છે ને. હે, કોની આરે કરવો ને ક્યાં કરવો ને એ થોડી ના ખબર હોય. આપણા જેવા ગરીબ માણસ છે ને, એને બધું જ જોવું પડે. પ્રેમ કરવા બેહી ગયેલી છે તે. વાહ, એ બહુ સારો છોરો છે. હા, તને ખબર છે, એ મને રોજે એમાં ફોન કરે છે. હા, ફોન એને જઈપો તો મને. આટલા મોંઘામાંનો ફોન? એના માટે તો હા કાંઈ ન કહેવાય. એને મને એમ કીધું કે સસ્તામાં સસ્તો ફોન તને દઉં, કેમ કે તારી માને ખબર ન પડે ને. ઓલો મારો જૂનો ફોન બગડી ગયો હતો ને, તો એને શેરથી મોકલો છે. તો તું એ બધી વાત મને બતાવતી નથી પહેલા? પણ તું છે ને મને આમ ખીજાય જ રાખ એટલે. અરે ખીજાય નહીં તો હું કરે તને? આવા મોંઘામાંના ફોન લેવાતા હશે? આપણે રિયા ગરીબ માણસ. આમ ગરીબ કરીને પછી આખી જિંદગી ગરીબમાં જ ન કાઢવાની હોય. હે, એ પૈસાવાળા છે પણ એને એવું નથી કાંઈ. હા, બહુ સારા માણસ છે. એના ભાઈ ને ભાભી બે જ છે, અને મા બાપ નથી. અને હું શું કહું, મારે એની યારે લગ્ન કરવા છે. મેં બોલી તું? હું બોલી? લગ્ન કરવા છે તારે? એની અંદર લગ્ન કરવા છે તારે? જોયું છે, આપણે રહ્યા ગરીબ માણસ, કઈ ખબર પડે જ તને? સમજો ને માં, હું શું કહું, એ બહુ સારો છોકરો છે. એના ભાઈ ભાભી યાર વાત કરી અને લગ્નનું નક્કી કરે જ છે. અરે ઈ ગમે તેટલો સારો માણસ હોય, પણ આપણે એની સાથે લગ્ન નહીં કરી શકીએ. પણ બા, હું એને બહુ પ્રેમ કરું. શું એની યાર લગ્ન નહીં થાય ને મારા, તો હું તો મરી જ જાય. માં, હું બીજા કોઈ યાર લગ્ન નહીં કરું. મારે એની યાર જ લગ્ન કરવા. માં, અરે તું સમજતી કેમ નથી? એ લોકોને લાયક નથી આપણે. પણ
હું કામમાં એને કઈ વાંધો નથી, એના ઘરમાં કઈ વાંધો ન હોય તો તને હું વાંધો છે? મારી દીકરી, હું તને કેમ સમજાવું? આ પૈસાદાર લોકો છે ને, કઈ લગન બગન નહીં કરે. આપણી વાત કરે કે ખાલી આપણે બદનામ જ કરે. મોટા ભાઈ જુઓ, તમે મારી વાત તો સાંભળો. ચાલ. મોટા ભાઈ જુઓ. લે આ તમારો લાડકો. શું થયું? ચડાવ હજુ આને માથે ચડાવતું. ભાઈ પ્રેમ કરી બેઠા છે અને પછી એની હિંમત તો જો, મારી ઓફિસે આવી અને મને કહે કે ભાઈ મેં કોઈને પ્રેમ કરું છું ને હું આમ છે ને તેમ છે ને. અરે શરમ નથી આવતી? શરમ? પણ શું થઈ ગયું? એને પ્રેમ જ કરીએ છે ને? એટલે? સારી વાત આ જો એટલે તું એની તરફેણમાં રહીશ? તરફેણમાં થોડી રહે છે, એ તો સાચી વાતને સાચી કહી રહ્યા છે કે મોટા ભાઈ. બસ આ પ્રેમ બધું છે ને ભૂલી જાજો, બરોબર? પણ અને જેમાં ધ્યાન દેવાનું છે ને એમાં દ્યો. ભાભી, શું ખોટું કર્યું છે? કઈ ખોટું નથી કર્યું. મારી વાત તો સાંભળો. પણ છોકરી કોણ છે, ક્યાંની છે, એના પરિવારમાં કોણ કોણ છે એ તો પેલા જાણી લ્યો. તમે સીધા દેવાંગભાઈ ઉપર ગુસ્સો કરો. શું તું પણ મંડાણી છે? એને સમજાવવાને બદલે તું મને સમજાવે. હું સમજાવતી નથી, ખાલી વાત કરું છું તમારી સાથે. જો 100 વાતની એક વાત, આને સમજાવી દે કે આ બધા લફરામાંથી બહાર નીકળી જાય. લફડું નથી ભાભી, સમજાવો ને. એને લખરું ના કહેવાય. જો, આપણા બંને વચ્ચે કેવો પ્રેમ છે, એવો એના બંને વચ્ચે પ્રેમ હશે. એટલે કહું છું, મેં લવ મેરેજ નથી કર્યા. પણ સમય બદલી ગયો છે. નહીં, હું કંઈ નહીં બોલું. જો તમે મને પ્રેમ કરો છો ને? કરો છો કે નહીં? હા ના નો તો જવાબ આપો. લગ્ન પછી, આની ઘોડે નહીં. લગ્ન પછી ને? છતાંય પ્રેમ એ પ્રેમ કહેવાય હે ને ભાભી? કહેવાય ને. તમે એ જ કહેવા માંગો છો ને? હા, જો લગ્ન પછી તો લગ્ન પછી પ્રેમ તો કરો છો, તો મારી આટલી વાત નહીં માનો તમે? આટલી હા હા, આટલી જ. આપણે છોકરીને અહીંયા બોલાવી લઈએ, આપણે જોઈ લઈએ, વાતચીત કરી લઈએ, પછી જો યોગ્ય લાગે તો આપણે. ભાભી, જોવા બોવાનું કંઈ છે જ. મતલબ કે બધું બરાબર જ છે. જો દેવા. છોકરી વ્યવસ્થિત. તારા લગ્ન મારી મરજી પ્રમાણે થશે. અમે જ્યાં છોકરી નક્કી કરીશું ને ત્યાં તારા લગ્ન થશે. બાકી તારી મરજીથી ગમે તેને આ ઘરમાં હું નહીં લઈ આવું. જો તમને મારા સમજે, એક વખત છોકરીને જોઈ લઈએ, પછી કોઈ દિવસ હું કઈ નહીં બોલું. સમ આપ્યા છે ને એટલે ઈ માની જશે અને છોકરી એ જોશે. અરે પણ છોકરી જોવા પૂરતી વાત તો બરાબર છે, પણ પછી એ લોકો આવશે ત્યારે તો માની જશે ને. ત્યારે પાછા સમ આપી દઈશ એટલે તમારા લગ્ન થઈ જશે. તો વાંધો નથી ભાભી. દ્યો તાલી. તમે સમનું બાણ ચલાવ્યા કરો. બાકી હું તીર છે ને જામ લાગવું જ જોઈએ સમ ઉપર જ. ભાભી ભરોસો છે મને તમારા ઉપર. હા, બાકી અકડું થઈ ગયા છે આજકાલ. સાચું કહું ને તો ડર તો મને લાગે હો ક્યારેક ક્યારેક, પણ વાંધો નથી આવતો. મને અમારા તમારો વચ્ચે છે ને પ્રેમ બહુ સારો છે. હા દેખાય છે. ચલો હું બહાર જાઉં છું, નગર મને કહેશે હમણાં. ચલો હવે જલ્દીથી મારી મહારાણીને ખુશ ખબર આપી દો. ટાણે ફોન. હેલો. હાલો, હાય. વાત થઈ ગઈ? હા, એ વાત કહેવા માટે જ મેં તને ફોન કર્યો છે. હું કીધું હે? હા પાડી ને. હા, આપણા લગ્ન માટે હા પાડી દીધી છે ને? અરે કુલ ડાઉન, મને બોલવા તો દે. જો હા બોલો. મારી વાત ધ્યાનથી સાંભળજે. આપણું બધું જ કામ થઈ ગયું છે. એને હા પાડી દીધી?
હા એકચ્યુઅલી હા કે ના તો કંઈ નથી કહ્યું પણ તમને લોકોને અહીંયા મળવા માટે બોલાવે છે. મળવા બોલાવ્યા ને એટલે એની હા જ હોય, બાકી એમને તો હે ને એ હા પાડે જ નહીં. મળવા બોલાવ્યા એટલે એને ગમતું જ હોય. હા તો મેં તો તને કહ્યું જ હતું ને કે મારા ભાઈ તો આસાનીથી માની જશે. હવે તું કે તારી ઘરે વાત કરી કે નહીં? મેં હંધી વાત કરી લીધી છે, એની હાથ છે. એને એમ જ કીધું હે કે જો તું ખુશ હોય ને તો હું ખુશ જ છું. એટલે હું શું કહું હે કઈ મળવા બોલાવ્યા? હા હવે સાચે જ મળવા બોલાવ્યા છે. મારા ભાભીએ જ મને કહ્યું કે તમે ફોન કરીને વાત કરી લો. હા હા તો હું મારી માને કહી આવું. અમે છે ને આજ જશે ને આવી જ જાઉં. ક્યાં આવવાનું હું એ મને ઓલું હું મેસેજ કરો ને કરી દેજો. એડ્રેસ તને હા. મોકલી દઉં છું. તમારી રીતે પહોંચી જજો. ભલે હું અહીંયા શેર આવીને ફોન કરીશ. ઓકે સારું ચલ બાય મૂકું. બાય. લવ યુ નો જવાબ ના આપ્યો પહેલી વાર. એવું લવ યુ બવ યુ મને ન આવે, મને શરમ આવે. ખરી છે તું હા, એમાં શરમાવાનું શું? પ્રેમ કરીએ છીએ બંને એકબીજાને તો પછી ચલ બાય લવ યુ. બાય. આઈ Hello. લવ યુ. અરે 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 આ હું કરે? હા જો ઊભી રે પહેલા. હા બોલ. હા દેવાંગનો ફોન હતો. હે હું કીધું? એના ભાઈ ભાભીઓ મારા લગ્ન કરવા હાટુ હા પાડી દીધી. હચે જ કે? હા અને આપણને બેયને શેરમાં બોલાવ્યા છે. એ તે આશીષ. શેરમાં બોલાયા છે આપણે બેને? હાય હાય હચે ગઈ તું? હા આપણે બેયને જવાનું છે. તો તું આમાં અસલની તૈયાર થઈ જા. અને જો એ જો લગ્નની હા પાડે ને તો તું ના ન પાડતી હો ને. મારે દેવાંગારે લગ્ન કરવા છે, તું ના ન પાડતી. હા જ પાડી દેજે. અરે પણ મને જરા વિચારવા તો દે. એમાં વિચારવાનું શું? હે હું દેવાંગને ગમું, દેવાંગ મને ગમે, એના ઘરનામને વાંધો ન હોય તો તને હું વાંધો? પણ બેટા આ મોટા માણસ આપણે એમને નહીં બોલાવે. બા તું કહેતી હતી ને હે કે આ મોટા લોકો હારા નથી હોતા, એ ખાલી વાતું જ કરે. સો હા એને કીધું ને આપણને બોલાવ્યા ને લગ્ન હાટો હાઈ પાડી ને. આમ જો આ હંધાઈ લોકો છે ને હરખા ન હોય. હે આ દેવાંગ ને એના ભાઈ ભાભી ને એ બધા હારા માણસ છે, સારું વિચારે છે આપણું. અને હું શું કહું, હા લક્ષ્મી જ્યારે સાંદલો કરવા આવતી હોય ને ત્યારે મોઢું ધોવા ન જવાય. આમ મારી ખુશીમાં તો તું ખુશ જ છો ને, માની જા ને. હારું જા જઈને જલ્દી તૈયાર થઈ જા. હે હા. પછી આપણે જઈએ બંને જણા. હા હું તૈયાર થઈ જાઉં. હા હાલ. એ હંધાઈ માણસ કઈ હરખા થોડી હોય છે? હે ને જે મારી હાથે થયું એ મારી દીકરી હાથે નહીં થાય. મારા પેટમાં તો બાળક હતું ને એણે મને છોડી દીધેલી, પણ મારી દીકરી હાથે એવું નહીં થાય. હે ભગવાન હંધુય સારું કરજે તું બસ. હા લ્યો ને આંટી આ લીંબુ શરબત લ્યો ને. હા લો ને લો. ના કાંઈ વાંધો નહીં. અચ્છા તો આ લોકો છે. હા અરે લાગે છે કે મજૂરી કરતા હશો. એટલે આ કેમ તમે બે જ આવ્યા અને બાપ નથી? ના મરી ગયા છે? ના એવું નથી. તો પણ શું છે? તો તમે કેમ એકલા આવ્યા? નથી બનતું? મોટા ભાઈ કેવા સવાલો પૂછો છો? કંઈક ઢંગના સવાલ પૂછો ને. મતલબ હા દેવાંગભાઈની વાત સાચી છે.
છોકરી બહુ સરસ છે. આમ શું કરો છો? એ અમે બંને હે ને પેલું ફાર્મ હાઉસ આવે ને એમાં કામ કરીએ છીએ. પાર્ટનરશિપ છે એમને ફાર્મ હાઉસમાં, હે ને આંટી? શાંતિ રાખ. જોઈને લાગતું નથી પાર્ટનરશિપ. ફાર્મ હાઉસમાં કચરા પોતા કરતા લાગો છો કા? મારી માં છે ને ઈ ફાર્મ હાઉસની દેખરેખ ને એવું કરે છે. ના ના, એ તો બહુ સારું કહેવાય. કામ તો કરવું પડે ને. ઘરમાં જો આદમી ના હોય તો જવાબદારી પણ હોય ને. તો આ તમને લાગી રહ્યું છે કે તમારી દીકરી આ ઘરની વહુ બની શકે? હા, કેમ નહીં? મતલબ કે મોટાભાઈ સારી બાબત જ કહેવાય ને કે એ લોકોની અંદર મેનેજમેન્ટનો ગુણ કેટલો સરસ છે કે આખું ફાર્મ હાઉસ પોતે મા દીકરી એકલા હાથે મેન્ટેન કરે છે. હે, અને આ કોઈ નાની સૂની વાત થોડી કહેવાય. અને જો એકચ્યુઅલી આમ પાર્ટનરશિપ જેવું જ કહેવાય ને. તમે ફાર્મ હાઉસ તો તમારા માથા ઉપર જ રાખ્યું છે ને. જુઓ, એ મારે આમ જુઠ્ઠું બોલીને કોઈ સંબંધ નથી બાંધવા. અમે એમાં કામ કરીએ છીએ. અને એમાં ખોટું બોલવાની ક્યાં જરૂર હતી? કદાચ તમે માની ગયા હોત ને તમે કીધું હોત ને કે હા પાર્ટનર છે તો પણ હું ના માને. અરે પહેલાં તમારી હાલત તો જુઓ. આ કેવા કપડાં પહેરીને આવ્યા છો. આ કપડામાં છાણની વાસ આવે છે. પણ જુઓ, હા, આ ઈ જોવાનું આપણી છોકરી કેટલી સરસ છે, ડાય છે, માણસાઈ. હોશિયાર છે. માણસાઈ ખાસ જોવાની હોય. હા, અને દેખાવડી પણ છે. આપણા દેવાંગભાઈ સાથે કેવી સરસ જોડી જામશે. મોટાભાઈ, જો માણસની અંદર ખામી જોવા બેસીએ તો ખામી જ દેખાય, પણ ખૂબી જોશો ને તો આ છોકરી બહુ સારી છે. હું ઓળખું છું એને ઘણા વર્ષોથી. જો માની જાવ ને. ઠીક છે, જુઓ અમે થોડું વિચારીને તમને જવાબ આપીશું. વિચારીને કે એટલે હાજ હોય એમાં આવું ન હાજ. હવે તમારે જવું હોય તો જઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આંટી, તમને બાર સુધી છોડી જાઉં. આવજો. હા હા હા, ચલ. એક મિનિટ પહેલા મને એ કે આવી રીતે તું ઇશારા કેમ કરતી હતી? મારે છે ને એક વાત કેવી હતી. અચ્છા, બોલ. શું વાત કેવી છે તારે મને? કહી દઉં? હા તો બોલ ને, એમાં શરમાઈ જાય શું કામ? હા, રોજ તમે મને ઓલું પૂછો છો ને. બોલ બોલ, શું કહેવું છે? પહેલા આંખ બંધ કરો. અચ્છા, આંખ બંધ કરું તો જ કહીશ. ચાલ, આંખ બંધ કર. બોલ. એટલે પડી. અરે તારા, અરે ડાર્લિંગ, કાંઈ લબડ્યું ના આવે. પડો નહીં. તારાનો ફોન. હાય, ગુડ મોર્નિંગ. હા, હાલો. શું કરો? બસ તને યાદ કરીને તારા ફોનની રાહ જોઈને જ બેઠો હતો. હા, રાહ જોઈને જ બેજો. કોઈ દી એમ નહીં કે સામેથી ફોન કરું. હવે તું હા, એ free બધું તો હોય. મૂકો. હા બ્રો, હા ઓલું શું થયું? આ તમારા ભાઈએ ને શું કીધું? હા 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 પડી ને. હે? તારા સાચી વાત તો તું પણ જાણે જ છે ને કે તમે લોકો અહીં આવ્યા હતા ત્યારે તું કેટલી ભોળી છે કે જેવી રીતે મોટા ભાઈએ તમારા લોકોની સાથે વાત કરી, વર્તન કર્યું, એ જોતાં તને શું લાગે છે?
એમની હા હોવી જોઈએ. આ મજાક કરો છો ને, મને ખબર છે તમે દર વખતે છે ને મારે મજાક જ કરતા હોય. હા મજાક કરો છો ને એ નો કરો ને. હા શું કહો ને, હું કીધું હે? તારા જો કોઈ મસ્તી કે મજાક કરવાના મૂડમાં હું જરાય નથી. મોટા ભાઈએ જે રીતે વાત કરી એ પછી મારી ઘર મેળે ચર્ચા થઈ હતી. મોટા ભાઈ નથી હા પાડતા કે નથી ના પાડતા, એણે વિચારવા માટે સમય માંગ્યો હતો. અને હવે મને લાગે છે કે મારે એક પ્રયત્ન કરવો પડશે કે ભાભીને હું કહું કે એ મોટા ભાઈનો વિચાર જાણીને કંઈક વાત કરે. પણ તમે તો કીધું તું ને, ઓલું પરમવંશી આ કર્યું તું ને. તમે કીધું તું કે હું તારે આ લગ્ન કરી. જો તમે મને મૂકીને તો નહીં વયા જાવ ને. જો મેં તને ક્યાં ના પાડી છે કે અમે લોકોએ ના પાડી છે કે મોટા ભાઈએ ના પાડી છે? હું તને એટલું કહું છું કે મોટા ભાઈને સમજાવવાની જરૂર છે. થોડો સમય આપ મને, હું હમણાં ભાભી સાથે વાત કરું છું અને મોટા ભાઈને સમજાવું છું. તમે ગમે એ કરો, પણ તમે મનાવો. હું ફોન મૂકું છું, મોટા ભાઈ આવી રહ્યા છે. પણ મારે કેમ? બા શું થયું? કેમ રડો છો? આ દેવાંગનો ફોન હતો. હા. આ દેવાંગે એવું કીધું કે એના ભાઈ બોલ ને જલ્દી. લગ્ન માટે ના ના. મેં તો તને પહેલા જ કીધું હતું કે એ લોકો નહીં માને. પણ બા એને સોખી ના નથી પડી. એને એમ કીધું કે હજી મારા ભાભી વાત કરશે. અરે બેટા, તારે સમજવાની વાર છે. તે એ દી જોયું નહીં? ઈનો ભાઈ કેવું કેવું બોલતો હતો. બા તું છે ને લાગેલા ઉપર છે ને મીઠું ભભરાવસ. કીધું ને મેં તને, દેવાંગ એવો નથી. આ એના ભાઈએ ભલે હા નકારની કરી પણ સોખી ના તો નથી પાડી. અને જો એ ના પણ પાડશે ને તો દેવાંગ ઉપર મને ભરોસો છે. એ કોઈથી મને ના નહીં પાડે. હા મને પૂરો ભરોસો હોય. હા અટાણે ફોનમાં એને એમ જ કીધું કે ભાઈ હાય નથી કીધી અને નાય નથી કીધી, એટલે એ એને મનાવી લે. ભૂલી જા કહું છું તને. એ પૈસાદાર ઘરમાં છે ને આપણા પગ પહેરા નહીં થાય. બા તારા વિશે ને મારી ખુશી જ નથી જોવાતી. કહું છું ને તને કે દેવાંગ મને નહીં મૂકે, અને હું કહી દઉં છું હું દેવાંગને નહીં મૂકું. ગમે એ થાય, હું લગ્ન કરીશ ને તો દેવાંગ આરે જ કરીશ, બીજા કોઈ આરે નહીં. બસ તૈયાર થઈ ગયા છો. પાવડર લગાવતા હતા? ભગવાને મને ચહેરો જે આપ્યો છે ને એ કુદરતી છે. એમાં મારે મેકઅપ પાવડર કરવાની કંઈ જરૂર નથી. હા બરાબર. તો હવે શું ઓલી લગ્નની તારીખ ને એ બધું આપણે જોડાવી લઈએ. હા ક્યારે મુહૂર્ત છે, કઈ તારીખ નીકળે છે? અરે શું આવી ગાંડા જેવી વાત કરે છે? હા ઓલો તો છોકરો છે, નાનું બાળક કહેવાય. હવે એની બુદ્ધિ તો ભ્રષ્ટ થઈ ગઈ છે, હવે તારી આરવાર થઈ ગઈ છે. હવે એ છોકરી આ ઘરમાં આ કચરા પોતા કરવામાં નથી હાલે એમ, આ ઘરમાં કામમાં નથી આવે એમ, અને એની સાથે આ લગ્ન કરાવવાની વાત કરે. આ ઘરની બહુ બનાવીને લાવીશ તારે એને ગંધારીને. પણ જો એ તો આ ઘરમાં આવશે ને વહુ બનીને, એટલે એ અમાર જેવી થઈ જશે. હું શીખવાડી દઈશ ને આપણા ઘરમાં કેમ રહેવાય કેમ ના રહેવાય. તારા જેવી એ કોઈ કાળે નહીં બની શકે, કારણ કે તારું સ્ટેન્ડર્ડ ક્યાં એનું ક્યાં એ જોતો ખરી જરાક. જો આ દુનિયામાં છે ને કોઈ શીખીને નથી આવ્યું. હા બધા શીખે જ છે, એમ એ પણ શીખી જશે. અને કદાચ ગરીબ હોય એ લોકો તો એમાં એનો શું વાંક છે? અરે આ વસ્તુ બધી શીખવાથી નથી મળતી, આ બધી કુદરતી હોય છે. પહેલાં પ્રથમ તો એનું થોબડું જુઓ, એની માનું થોબડું જુઓ. આ થોબડા ઘરમાં ન શોભે. એની મમ્મીનું થોબડું જેવું હોય એવું,
આ છોકરી કેવી સરસ છે, રૂપાળી છે, દેખાવડી છે, નમણી છે. અરે આપણા દેવંગભાઈ સાથે જોડી જામે એમ છે એની. કાલે સવારે વહેલા બનશે તો શું એની માં આ ઘરમાં નહીં આવે? આટો દેવા આવશે, એને મળવા આવશે, ક્યારેક ગમે ત્યારે આવશે તો ખરી જ ને આ ઘરમાં. ભલે ને આવે, એની દીકરી અહીંયા સાસરે હોય તો માં તો આવે ને આટો મારવા, તો એમાં શું થઈ ગયું? જલપા તું જો, એનું મોઢું હું જોઉં છું ને તો મને આમ છીડ આવે છે, મને એમ થાય ગુસ્સો આવે છે, એને આ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકું ને એની હાથે તું લગ્ન કરાવવાની વાત કરે. કેવી વાત કરે છે તું? જો જલપા, એક વાત કાન ખોલીને સાંભળી લે. દેવાંગના લગ્ન આપણે જ્યાં કહીશું ને ત્યાં થશે, નહીં કે એની મરજી પ્રમાણે, બરોબર? પણ જુઓ, તમારે એની મમ્મી સાથે ક્યાં રહેવું છે, એને ક્યાં લઈ આવી છે? આપણે તો છોકરીને અહીંયા લઈ આવવાની છે ને. અરે છોકરી પણ આ ઘરમાં નથી ચાલે એમ સમજતી કેમ નથી તું? આપણા ઘરમાં કામ કરવામાં પણ એ નથી ચાલે. તમે મારી વાત નહીં માનો. જો તમને બસ જો હવે આ સમ, મારા સમ, તમારા સમ, ફલાણું ઢીકડું એ બધું દેવાનું બંધ કર. હવે પછી છે ને આ તને મારા સમ છે જો આ બાબતે વાત કરી શકો. જ્યારે હોય ત્યારે મારે છે મારે છે. ભાભી, શું કહ્યું મોટા ભાઈએ? માન્યા કે નહીં? તમારા ભાઈ નહીં માને. મારાથી ને કંઈ જ નહીં થઈ શકે. હા, તમે ઉપાધિ નહીં કરો. આ મહિને તમારું આખું ક્લિયર થઈ જશે. જેટલો માલ છે ને એ બધો પહોંચી જશે. હા બસ તમે ખાલી છે ને પેલા પેમેન્ટનું જોઈ લેજો. અરે ના, એમ તમારે વાંધો તો નથી જ આવતો, પણ આ તો હા તો વાંધો નહીં લો ને. ઓકે સર, ચલો હું પછી ફોન કરું તમને. હો મોટા ભાઈ, શું કામ હતું મારું? તમે એને ફોન કરીને ઓફિસે કેમ બોલાવ્યો? જો દેવાંગ, આ તને ઓફિસે બોલાવવાનું કારણ એક જ છે કે મારે તારી સાથે થોડીક વાત કરવી. બોલો ને, શું વાત કરવી છે? હા, તું તો જાણે છે કે જ્યારે તું નાનો હતો ત્યારે આપણા મા બાપ આપણને મેલીને સ્વર્ગમાં સીધાવી ગયા છે. અત્યારથી લઈને અત્યાર સુધી તારો લાડ, પ્યાર, તારી જરૂરિયાતો, આ બધું હું જ પૂરું કરતો આવ્યો છું ને. તારી હરેક જરૂરિયાત મેં પૂરી કરી છે, તારી હરેક વાત મેં માની છે. તો દેવાંગ, આજે તારે પણ એક વાત મારી માનવી પડશે. મોટા ભાઈ, તમે કહ્યું એ પ્રમાણે હું પણ હંમેશા તમારી વાતને માનતો જ આવ્યો છું ને. મેં ક્યારેય પણ તમારી હામાં ના નથી કરી કે નામાં નથી કરી. બોલો ને, શું વાત માનવાની છે? તો સાંભળ, હું જ્યાં કહું ત્યાં તારે પરણવું પડશે. હું જે છોકરી બતાવું એ છોકરી સાથે તારે લગ્ન કરવા પડશે. મોટા ભાઈ, આ કેવી વાત કરો છો તમે? તમે જાણો છો ને કે હું તારાને મારા જીવ કરતાં વધારે પ્રેમ કરું છું. એની સાથે લગ્ન કરવા માંગુ છું અને તમે કેવી રીતે મને બાંધવા જઈ રહ્યા છો? જો દેવાંગ, હા બધું પ્રેમ ન કહેવાય, હા એક આકર્ષણ છે. અને તારું ભોળપણ, આ તારા ભોળપણનો એ લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે. હા, એ લોકો તને પ્રેમ નહીં, આ તારા રૂપિયા જોઈને, આ તારી મિલકત જોઈને એની છોકરીને તારી પાછળ પ્રેમમાં પડાવી છે. એટલે ભૂલી જાય એને, અને હું જ્યાં કહું ત્યાં પરણી જાય. ભાઈ, ભૂલ થાય છે તમારી. હું કંઈ નાનો નથી અને બધી સમજણ પડે છે કે કયું વ્યક્તિ મારી માટે સારું છે અને કયું વ્યક્તિ ખરાબ. જો દેવા, આ પહેલા પ્રથમ તો તેના વેહ જોયા હતા. અરે મને તો
જોઈને પણ કીડા આવે છે. ભાઈ માણસની પસંદગી એના કપડા ઉપરથી નથી કરવામાં આવતી. અરે પણ એક લેવલ તો જોઈએ કે નહીં? કયા ઘરમાં એને અહીંયા આવવું છે, કેવું છે, આપણું સ્ટેટસ ક્યાં, એનું સ્ટેટસ ક્યાં, આ બધું જોવું તો પડે કે નહીં? કે પ્રેમને તમે અમીરી અને ગરીબીના તોલમાં તોલી રહ્યા છો. અરે સમાજમાં લોકો કાલે શું વાતો કરશે? હવે એ લોકો મહેમાન સમજી લે, એ લોકોની સગાઈ તારી સાથે થઈ તો હવે એ લોકો આપણા વેવાય વેલા ત્યાં આવે, વેવાય વેલા એવા કપડાં પહેરીને આપણા ઘરમાં આવશે, કેવા લાગશે? તું જોતો ખરો જરી. શું કહું મને કંઈ સમજાતું નથી કે જો દેવાંગ, શું 100 વાતની એક વાત, તારે એ છોકરીને ભૂલવી પડશે. અને હું જ્યાં કહું ત્યાં કાલે છોકરી જોવા જવાનું છે. કાલે સવારે રેડી રહેજે, આપણે બંને પહેલાં જોઈ આવશું. મોટા ભાઈએ તો મને ધર્મ સંકટમાં નાખી દીધું. કોની વાત માનું? મારી ધારાને શું જવાબ દઈશું ને શું કહું? ધારા, એ ધારા, શું થયું? કેમ આમ ખૂણે બેહીને રડે તું? કાંઈ અરે બોલ ને. દેવાંગનો ફોન હતો. હા, શું કીધું? એ કહે છે કે મારા ભાઈએ લગ્નની ના પાડી. એ તો મેં તને તે દી જ કીધું તું કે એ લોકો ની તૈયાર થાય લગન હારું. પણ બા, હું દેવાંગને બહુ પ્રેમ કરું છું. હું એની હારે જ લગ્ન કરીશ. મારે બીજા કોઈ હારે નથી. અરે તું સમજતી કેમ નથી? મને એ હતું લોકો તો બહુ પૈસાદાર છે. બા, મને હતું કે બીજા ભલે હા ના કરે પણ દેવાંગ એ મને ક્યારેય ના નહીં પાડે. એ મને સાચો પ્રેમ કરે. પણ એને કીધું કે મારા ભાઈએ મને મોટો કર્યો છે, મારા બાપની જગ્યાએ છે અને હું એની ઉપર વળસીને કંઈ નહીં કરું. બા, એના હાટું એનો ભાઈ બધું તો મારી હારેનો સંબંધ કંઈ નથી. એ બધા જ હરખા. એ પૈસાદાર માણસ ને આપણે નહીં સમજી શકે, આપણા મનને નહીં સમજી શકે. પણ બા, એ પૈસાદાર છે તો આપણે ગરીબ છીએ તો એમાં લાગણીનું એ થોડીના પૈસાદાર કે ગરીબ જોવે છે. એ પૈસાદાર લોકો છે ને પૈસાને જ સમજે. લાગણી, પ્રેમ એ બધું કંઈ નહીં મળે એ લોકોમાં. નહીં, એવું ન હોય. આપણે ગરીબ છીએ તો એમાં આપણો શું વાંક છે? એ જ વાક છે આપણો કે આપણે ગરીબ છીએ. પણ બા, મારી હારે જ આવું કામ. કોણે કીધું કે ખાલી તારી હાથે જ થયું છે? એટલે એમ એ બધું તારી માએ બહુ સહન કર્યું છે. હું કઈ સમજી નહીં. વાતની કઈક ફૂડ પાડ ને. મેં કોઈને પ્રેમ કર્યો હતો અને એ આના જેમ પૈસાદાર જ હતો. એટલે એણે મને સપના બતાવ્યા હતા લગ્નના. અમે જેવા સંબંધમાં આગળ વધ્યા, તું મારા પેટમાં હતી અને એ મને છોડીને જતો રહ્યો. એટલે હા, એ જ કે તારો કોઈ બાપ નથી.
હા તો હું બોલેસ બા આ તું તે અટણ સુધી મને કીધું કા નહીં આ બધું કહીને હું દુઃખી કરવા નહોતી માંગતી તને ને હું મારા ભૂતકાળને ભૂલી ગઈ હતી અને હું એવું નથી ઈચ્છતી કે મારું ભૂતકાળ તારી સામે આવે. તો મારો બાપ હજી જીવે મને નથી ખબર એટલે જ હું તને ના કરતી હતી ને આ જ છે બધા પૈસાદાર લોકોની ઓળખ. સ્વામત વાત છે ને હા પૈસાદાર ગરીબ હોવાનો ફાયદો ઉઠાવી અને એની પ્રેમજાળમાં ફસાવીને આપણો ફાયદો જ ઉઠાવે છે ને તો હવે તું ચિંતા કર માં બાપ હવે આ બધાને તારી દીકરી સમજાવશે કે ગરીબ છે ને એની લાગણી જ છે પાણી નથી કે આ હાલતા ચાલતા રસ્તા ઉપર ફેંકી દઈએ ગરીબ છીએ તો અમે માણસ છીએ આજે આ ગરીબની લાગણી હારે રમત રમે છે ને તો હવે આ પૈસાદારને તારી આ ગરીબ દીકરી સમજાવશે એટલે કે આ ગરીબ શું કરી શકે દીકરી તું નહીં સમજાવી શકે આ બધાને. હજી એ કહું છું પાછી વળી જા. એ ઘડી ખમ્મા બુનને તમે કોણ? હું તો જમકુ હું કીધું? એ જમકુ શું જમકુ પણ હું તમને નથી ઓળખતી. અરે આ બુને તો ભારે કરી આ તમે ઓલું નતું કાગળિયામાં લખીને શેરમાંથી મોકલું શેની વાત કરો છો? અરે આ ઓલું શું કહેવાય એ મને તો નો બાપલા યાદ આવે આ તમે જાહેરાત નહોતી કરી હા જાહેરાત કરી હતી ને અમારે એક કામવાળીની જરૂર છે એના માટે. તો હાજર જો હા તમે કામવાળા છો? લે નથી લાગતી ને મન મારા ગામમાં બધાય કે તું તો હિરોઈન જેવી લાગસ હિરોઈન જેવી કે કામવાળી ન લાગ પણ હું કરું આ પાપી પેટનો હવાલ છે ને એટલે મારે કામ તો કરવું જ પડશે બોલ હું શું કહું જો કચરા પોતા વાસણ અને હંધી રસોઈ આવડે છે મને પણ તમારું મોઢું બતાવો ને. ના રે બાપા આ અમાર દેવની આડી છે અમે બૈરા માણા કોઈને મોઢું નથી બતાવતા એવી દેવની આડી હોય? હા અમે બહારના લોકોને નથી બતાવતા એટલે છે ને હું મોઢું તો તમને નહીં બતાવી શકું પણ હા તમે કયો ને તો આ કામનો ડરમો આપી દઉં. આ તો પહેલી વાર સાંભળ્યું કે આવી દેવની આડી હોય મોઢું ન બતાવાય. પણ કઈ વાંધો નહીં. તમે ક્યાં ગામના છો? હો અહીં ઢાંડાવાડાની આ તમારા શહેરથી થોડુંક આગળ છે ને ત્યાં મેં તો કોઈ દિવસ નથી સાંભળ. ચલો જવા દો. હા તમે કામ કરો જ છો પહેલેથી કે? હા રે હા અમારે તો સેલી હાથ પેઢીથી આ જ ધંધો છે. હા બસ. હા તમારા ઘરમાં કોણ કોણ છે? હું અને મારી માં હતી ઈ વઈ ગઈ. ઠીક છે કઈ વાંધો નહીં. તમે બહુ બોલો છો નહીં પણ કઈ વાંધો નહીં. હા મારે કામવાળીની જરૂર તો હતી તો પછી રાખી લ્યો ને મને. હા પાકું ને મારું પણ હવે નથી. પણ હું શું કહું છું હે બોલ હું એને મને બધાય કામ આવડે અને હું પગારમાં શોખ પડે પણ તો મારે મને છે ને 2000 દેહો ને તોય હાલશે. પણ તું ઊભી થા પહેલા ઊભી થા. જો આમ પગે પાડવાની જરૂર નથી. તને બીજું કોઈ કામ મળી રહેશે. પણ મને છે ને આ બીજાનો કોઈ ભરોહો નહીં. આ તમે બાઈ માણા હારા લાગો ને મને એટલે હે અમે તમારે અહીંયા આવતા પહેલા હંધુય તમારું જાણી લીધું કે તમારા ઘરમાં કંઈક કેટલા 3 જણા કા 3 જણા છો ને જણમાણા તો આખો કામે જ હોય. મારી માં તું બહુ બોલે છે હો. હા ઠીક છે હું તને રાખી લઉં છું પણ હે પાકું ને
હાલો લાવો હાવણી કી ગઈ પણ મારી વાત તો સાંભળ. જો સંજવારી, પોતા, વાસણ અને હંધોય હવે તમારે છે ને ઓલા સોરફે બેહી જવાનું રોજે બરોબર અને બધું નાસ્તાથી માંડીને બધું તમને રેડી. જો રજા નહીં મળે. રજાની જરૂર જ નથી ને મારે. હે હા હું કહું કે હું તો અનાથ છું, મારું તો કોઈ નથી, એટલે વાર પરબ ને આ તે નહીં મારે કાંઈ ઉજવવાનું આવતું જ નથી. તમે જ મારા આપણા હે. અને જો પગારમાં છે ને એક કામના છે ને હું 1500 રૂપિયા આપીશ. અરે હંધાઈના 2000 દેહો તો હાલશે. 2000 બધાયના કામના? ખાવા તો દેહો ને તમે, હું ખાઈશ તો અહીંયા છે, પછી મારે શું પૈસા કરવા? કાંઈ વાંધો નહીં. અને જો કામ મારે ચોખ્ખું જોશે. અરે તમે જોવો, તમે આમ લાદીમાં જોહો ને તો તમારું મોઢું દેખાય. હા, સારું. અરલી સાથ મારી માં તું હવે છે ને તારી જીભ ઓછી હલાવજે, બસ બીજું કંઈ નથી કહેતી. હા તો હું શું કરું અટાણે? ચોકડીમાં વાસણ પડ્યા છે. હા એ પછી કરી નાખો, પેલા ઓલા બે ઓયડા સાફ કરી નાખો ઉપર જઈને. ના એમ કર, આ પ્લેટફોર્મ સાફ કરી દે અને આ છે ને બોટલ ભરી છે પાણીની, ફ્રીજમાં રાખી દેજે. હા ભલે હાલો. અને જીભ થોડીક હા ઓછી ના ચલાવ. ના પટ્ટી માર દો પટ્ટી. અરે ઓ બેન, માફ કરજો ઓ ભઈલા. કોણ છો તમે? હું તમારી નવી કામવાળી છું. કામવાળી? હા અરે બે આ ઘરમાં કામવાળી કઈ દેવી? હમણાં જ મારે ઓલું પુનારે વાત થઈ ગઈ કે આ ઘરમાં કામવાળીની જરૂર હતી અને હું આવી ગઈ છું, એટલે હવે હું ઉપર ઓરડો હમો કરવા જતી હતી. અરે પણ આ હું આ બધું ઘૂંઘટા તાણી રાખ્યા. હા, એમાં એવું છે ને ભાઈ, આ છે ને આ જડબા ખુલ્લા રાખજો, આમ જાણ કે ભટકાવું બંધ રાખજો હો તમે. માફ કરજો ને, હા અમારે દેવની આડી છે ને એટલે અમારે લાશ કાઢવી પડે છે. અરે દેવની આડી એવી તે કેવી દેવની આડી કે આ કોથળા ઓઢવા પડે? ઈ છે ભાઈ, તમે ન સમજો. આ શેરના માણાનો આજ વાંધો કે કોઈ દી છે ને દેવમાં ને એમાં ક્યાંય માનતા જ નથી. આ રાખ્યા કોણે તમને? આ બુને આ બુન નથી અહીંયા. કેદી આવ્યા? હજી આવી જ છું હમણાં જ. સારું, ધ્યાન રાખજો, આ બીજી વાર ભટકાતા નહીં. હા હા માફ કરી દો ને, હા. જવા દો ને. હૈસ. વર્ષ તો ઉપર રહી ગયું, ટકાય કાઢી આવો. અરે તમે કોણ છો? તારા તું અહીંયા શું કરે છે? કેમ તને શું લાગસ હે કે તું મારો ફોન નહીં ઉપાડ, મારા મેસેજનો જવાબ નહીં આપ તો ગામડાની ગરીબ છે, લાસાર છે, કાંઈ કરી નહીં શકે હે? તારા જો મેં તને છેલ્લી વાર વાત થઈને ત્યારે પણ ચોખવટ કરી હતી કે તું અને હું ક્યારેય સાથે નહીં રહી શકે. ખા તમે પૈસાદાર લોકો સમજો છો તમારા મનમાં હે? અમે ગરીબ છીએ એટલે અમે કંઈ કરી નથી શકવાના અને તમે મન પડે એમ અમારો ઉપયોગ કરશો. શું વાત કરે છે? ઉપયોગ? અને મેં કર્યો એમ કે મેં તારો ઉપયોગ નથી કર્યો, પ્રેમ કર્યો છે તને. તો પ્રેમ કર્યો છે ને હે તો હા લગ્ન કરવાની નાકા પાડી દીધી હે? હું તો રાહ જોતી હતી કે દેવાંગ મારી સાથે કોઈથી ખોટું નહીં કરે હે, કોઈથી મને ના નહીં પાડે, પણ તે આખરે એ જ કર્યું જે પૈસાદાર હોય ને એની બગડેલી પરજા કરે છે. હા મારી માં રહી આજ થયું તું એને એક પૈસાવાળાએ જ પ્રેમઝાડમાં ફસાવી લીધી અને ન બાંધવાના સંબંધ બાંધ્યા અને મારી માં પેટથી થઈ એટલે તારી જેમ જ એને મારી માનો ત્યાગ કરી દીધો.
શું મતલબ કે તારા મમ્મીની સાથે આવું બધું થયું હતું? હા, અને એનું પરિણામ હું. પણ તારા તું સમજવાની કોશિશ કરને. મેં તારી સાથે ક્યાં એવું કંઈ કર્યું છે? અરે મેં તો તને ખોટી રીતે સ્પર્શ પણ નથી કરી. મારી વાત તો બધી ક્લિયર હતી ને કે હું અને તું આપણે લગ્ન કરીને એક થઈશું. લગ્ન કરાવવા માટે પણ જેટલા પ્રયત્નો કરવા પડે એમ હતા એ બધા પ્રયત્નો મેં કર્યા હતા ને. કર્યા તો નહીં ને, કર્યા તો નહીં જ લગન. ફસાવી, મારી લાગણી હારે રમી અને તે મને મૂકી દીધી. હું તો સપના જોતી હતી કે મારો દેવાંગ આવશે, મને લઈ જાય શહેરમાં. મેં તો તારી હારે લગ્નના કેટલાય સપના જોઈ લીધા, પણ મને હું ખબર કે જે મારી માયરે કર્યું ને એક પૈસાદારે, એવું જ તું મારી હારે કરીશ. મારી માં બિસાડી મને સમજાવતી રહી કે પૈસા વાળા છે, મોટા મોભી છે, તું રેવા દે બટા, રેવા દે. પણ હું જ પાગલ હતી કે તારી હારે આવી મારી જિંદગી બરબાદ કરી નાખી. તે તો કહી શકે તારા, હજી પણ તારા મનમાં જેટલી પણ બડાશ હોય ને બધી બડાશ તું કાઢી શકે મારી સામે. પણ એકવાર મારી પરિસ્થિતિ સમજવાની તો કોશિશ કર. હું કઈ પરિસ્થિતિમાંથી કેવી રીતે મેં તને ના પાડી છે એ તું સમજે છે? તું સમજે છે? પ્રેમ તો મેં પણ તને કર્યો છે, પણ એક મજબૂરી છે મારી. એવી તે કઈ મજબૂરી કે મારી હારે લગ્ન કરવાની તે ના પાડી દીધી? મારા મોટા ભાઈ મારી સૌથી મોટી મજબૂરી છે. તને શું લાગે છે પ્રેમમાં તને છોડ્યા પછી મારું મન નહીં થયું હોય કે હું તને આવીને એકવાર મળું, તારી સાથે બધી વાતનો ખુલાસો કરું? પણ એ ના કરી શક્યો, કારણ કે મારા પ્રેમની પરિભાષા જરા જુદી હતી. હું બંધાયો હતો મારા મોટા ભાઈના વચનને ખાતર. મારા મોટા ભાઈએ અત્યાર સુધી મારા મા બાપના ગયા પછી મને કેવી રીતે ઉછેરીને મોટો કર્યો છે. હું જાણું છું કે મારા મોટા ભાઈએ જે કે પણ મારા ઉપર ઋણ કર્યા છે ને, જે ઉપકાર કર્યા છે ને, એનો બદલો કોઈ રીતે વાળી શકું એમ નહોતો. અને છેલ્લે મારા મોટા ભાઈનો નિર્ણય એ મારા માટે સર્વોપરી હતો ને એટલા માટે હું એના વચને બંધાણો. તો તમારા મોટા ભાઈ પ્રત્યેનો તમારો પ્રેમ એ પ્રેમ અને મારા જેવા ગરીબનો પ્રેમ તમે પાટું મારી દીધું. તારા પ્રેમમાં પામવું ક્યાં જરૂરી હોય છે? તું સમજવાની કોશિશ કર. અત્યારમાં મારી મજબૂરી છે અને મારા હાથ પણ બંધાયેલા છે, માટે હું આગળ કંઈ કરી શકું એમ નથી. પ્લીઝ મારી વાત માન અને બની શકે તો મને તું માફ કરી દે અને તું તારો રસ્તો કરીને જતી રહી હતી. મને છોડીને ન જા, હું તારા વગર નહીં રહી શકું. હું તારાથી અલગ નહીં. તું લગ્ન નહીં કરી શકે ને? કઈ નહીં, મારે નથી કરવા. પણ તું જો, આમ જો ને મારે આમે હું કામવાળી બનીને આવી છું ને, હે, હું આ ઘરમાં કામવાળી બનીને રહીશ. ભલે દૂરથી જ આપણે બે જોઈ શકીએ. અને હું કોઈને કંઈ નહીં કહું. આખી જિંદગી હું મરીશ ને થા લગીન હાય જ રહી. અને હવે છે ને મારી લાશ જ જાય આ ઘરમાંથી. હું નહીં જાઉં. હા ભાભી, આવું છું. બોલ ક્યારે આવેશ તું ઘરે? કેટલો સમય થઈ ગયો છે, આવી જ નથી.
જ્યાં સુધી તું નહીં આવે ને ત્યાં સુધી હું નહીં આવું. જલપા સારું, પછી કોલ કરું. કોની આરે મંડાણી છે હવાર હવાર? મારી ફ્રેન્ડ હતી હા, દેવાંગને બોલે તો ઉપર. દેવાંગભાઈને. તો તમે જ જતા આવો ને, કંઈ કામ હોય તો. અરે તને કહું એટલું કર ને, જાને બોલાવે. દેવાંગભાઈ, હા ભાભી. તમારા ભાઈ બોલાવે છે, નીચે આવજો ને. એ હા. આવે છે. મોટા ભાઈ કઈ કામ હતું મારું? હા, જરા તમારો ઘૂંઘટ ખોલો તો. મારો ઘૂંઘટ મેં તો કીધું ને બોલ, તમે વાત ન કરી. મારે દેવની આડી છે. એટલે દેવની આડી છે, એના કંઈક એવા રીત રિવાજ હોય છે, એટલે નથી એ ઘૂંઘટ ખોલતી. હે રેવા દે ને, તો કામ કામ આવે. કર. તું જા, એનો ઘૂંઘટ ખોલ. પણ ના, હું ઘૂંઘટ ન ખોલી અરે શકું. ઊભી ઊભી જોયા શું કરે? જા, ઘૂંઘટ ખોલ. બોલ. રેવા દો ને, હું કહું છું. હા, અમારા દેવ નારાજ થઈ જાય એટલે ઘૂંઘટ તો હું ન ખોલી શકું. જો રેવા દો ને. તને કીધું એટલું કર ને. આ દેવ નારાજ થાય ને તો એનું પાપ ભલે મને લાગે. ખોલ. જો એક વખત છે ને તારું મોઢું બતાવી દે, પછી છે ને તું આ ઉટલો છે ને લાંબો તાણી લેજે, મને કઈ વાંધો નથી. ના, આ તમે સમજતા જ નથી. હે, હા, હું ઘૂંઘટ ન ખોલી શકું હો. હા, તમને ખબર છે અમારે જોયું? આ થઈ રહ્યું છે આપણી પીઠ પાસે. ધારા, તું અહીંયા અને આવેશમાં દેવાંગ. બસ, હવે કોઈએ કાન બોલવાની જરૂર નથી. અને થોડી તું અમારા દેવાંગ સાથે લગ્ન કરીશ? શું કીધું? શું બોલી રહ્યા છો તમે? પાછું બોલો તો. આ ઉપર હમણાં હું મારું પર્સ ભૂલી ગયો. તો હું ઉપર પર્સ લેવા ગયો હતો અને ત્યાં મેં તમારી બંનેની વાત સાંભળી. મેં તો એને ના પાડી હતી કે ભાઈ એ ગરીબ ઘરની છોકરી છે અને એના પહેરવેશ આ બધું આપણા ઘરમાં ના શોભે, એટલા માટે મેં એને આ ઘરની વહુ બનાવવાની ના પાડી. પણ ભાઈ દેવા, તે શું કર્યું? મારા નિર્ણયો, મારા આદરો, આ મારા સન્માન માટે થઈને તે લગ્ન કરવાની ના પડે? આ મારો ઋણ માટે? નહીં દેવા, હું એટલો તો પથ્થરદિલ નથી કે તારી આ પ્રીતને ન સમજી શકું. ભાઈ, આ તારી પ્રીત જીતી અને મારી જીદ હારી ગઈ. આ તમારા બંનેના લગ્ન કરાવવા માટે હું તૈયાર છું. પણ સાચું બોલો છો ને તમે? હા હા ભાઈ, એકદમ સાચું. પણ મને એક વાત કહો તો કે તમારામાં આટલું બધું ચેન્જીસ ક્યારથી આવ્યું? હા, મેં તને કીધું ને કે આ બે વરઘોડિયાની વાતો મેં ઉપર સાંભળી. હા દીકરી, આ પૈસાદાર વ્યક્તિ આ ગરીબની ભાવનાને ન સમજી શકે એ વાત તારી ખોટી છે. આ બધા માણસો એવા નથી હોતા. અને આજે મેં મારી નજરે જોઈ લીધું ભાઈ, આ છોકરી તને કેટલો પ્રેમ કરે છે. એ તારા માટે આ ઘરમાં નોકરાણી બનીને આવી, આ તારા પ્રેમ માટે. ભાઈ, મને તારા ઉપર પણ ગર્વ છે કે તે મારું ઋણ ચૂકવવા માટે આની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. બીજું તો શું ખરું મોટા ભાઈ, તમે જ મને મારા વચનમાં બાંધી લીધો હતો. બધી મારી પાસે તો માત્ર બે જ રસ્તા હતા. કાં તો હું મારા પ્રેમને પામી શકું અને કાં તો મારા ભગવાન જેવા મોટા ભાઈના જે ઋણ મારા માથા ઉપર છે ને, ઋણને ચૂકવવા માટે એક નિર્ણય લઈ શકું. બસ મારા માટે
મોટા ભાઈનું ઋણ ચૂકવવું એ કદાચ વધારે જરૂરી હતું, એટલે એના સિવાય બીજો રસ્તો પસંદ કરી શકું એમ નહોતું. અને એટલા માટે આને થયું કે ધક્કો આપ્યો છે. જોયું ને તારે, મેં કહ્યું હતું ને તને કે સાચા પ્રેમની પરીક્ષા જરૂર હોઈ શકે, પરંતુ એની હાર ન હોય. હવે ઓલા સમ તો છૂટા કરો ઉપર દીધા તા મને કે આ વાત ન કરતી એમ. ભાઈ, આજથી તમે બધા મારા બધા જ કસમમાંથી, બધા જ ઋણમાંથી તમે બધા મૂક. પણ હું સમ આપું છું મારા, હવે ન બદલતા, મારા સમ છે. અરે હવે ક્યાં બદલવાની વાત આવી? હવે તો હું જ સામેથી કહું છું કે હવે આ બંને વરઘોડિયાઓને જડ પરણાવો. મોટા ભાઈ, ત્યાર સુધીના તમારા આટલા બધા ઉપકારો તો માથે ચડાવીને જીવતો હતો. પરથી તમે જે આ ઉપકાર કરી રહ્યા છો એનો બદલો કેવી રીતે ચૂકવીશું? નાનકા, આ ભાઈ ભાઈમાં ક્યારેય ઋણ હોતું નથી. અને ભાઈ તો માત્ર ભાઈ હોય છે. બસ હવે છે ને બહુ વાતો થઈ ગઈ. હવે છે ને આના બેના હાથ જોડો આમ, અને આને છે ને ઘર સુધી મૂકી આવો. જાઓ. હા, જાય અને ઘર સુધી મૂકી આવો ને એના બાને કહેતો આવજે કે જટ અમે લગ્નની તારીખ મોકલાવીશું અને જાડેરી જાન લઈને આવીશું. તમે તમારી તૈયારીમાં રહેજો. અને સાંભળદાર, આ લગ્નની તારીખ જોડાઈ લઈએ ને એટલે અમે તમને કેવડાવશું. એટલે તું અને તારા મમ્મી અહીંયા આવજો. અને હા દીકરી, આ લગ્નના ખર્ચા બાબતે કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં. આ બધો ખર્ચો અમારા તરફથી. આ તો તમારો ઉપકાર કઈ રીતે માનો ને, મારી પાસે તો શબ્દ જ નથી. હવે કઈ બોલવું નથી. બહુ જીભ હાલે છે તારી, હો, બહુ જીભ હાલે છે. ચાલ જઈએ. હું સમજાવું છું. સમજાઈ ગયું ને? તારા એક વાત કહું? હવે વળી શું વાત રહી ગઈ? છે એક વાત, કહી દઉં? કહી દ્યો. આઈ લવ યુ.